જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે આપણે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યાં બાંધી છે હજી બધી ગાયોને ગઈ મૂકી વરસાદ ચાલુ થઈ ગયો. નહીં તો 12 વાગે આવી ધીરે ધીરે આમ ચાલુ છે. ચોખ્ખું કરવા ના લે બધે ભેણા કરી છે. ટીવી નો ટોકલો રાખે ને ટીવી જોતા હોય પારસ ટીવી જોતા હોય. પાણા વિસરવાનું હાલે. મોટા મોટા થામ એટલા હોય માલ દોવા દઈએ ને બધા ભાણા ઉતો કરવાનું હાલે ડોયલું કેટલા ધોવાનું હાલે છે. કઈ નહીં બહુ પણ બધા પહેલા રાખી હાલે પાણી પહેલા રાખી ધોવાનું હાલે. કપડા ધોવાના હાલે છે. કપડા ધોવાના હાલે હજી રાંધવાનું બાકી છે. કપડા એટલા મેલા કરી દે ને સુમા થાય ને બે રીતે તડકો નીકળે ને બધા હશે લુગડા સુકાઈને એટલા નહીં થાય. શાક બનાવવાનું હાલે છે. ગુવારનું શાક બનાવવું ગુવારનું શાક બનાવવાનું હાલે છે. ગુવારનું શાક બનાવવું પછી રોટલી બનાવવી કપડાં ધોઈ હારે ના આપણે તાજે તાજી ખાંડી નાખીએ. અમારે વાડી છે તમે કોઈ નાખે અહીંયા રોટલી બનાવવાનું હાલે. ગુવારનું શાક બની ગયું છે. રોટલી બનાવે છે મારી મમ્મી. જ્યાં પાડી હાડી સાવે અહીંયા તને બપોરા કરવાનું હાલે. ગુવારનું શાક ધોવાનું હાલે છે. બધું ભાવે માથા ના મારજે હતું માથા ના મારજે ઘરે એટલે માથા મારતા સનુભાઈ જાય છે ને સનુભાઈ 1 મહિના દિવસ અમારે ગીર મંગળું તો છે ને વાયરિંગ છે લાઈડું દેતો તો મારતા તમે જીગર દેતો તો
હું આવી ને હાસુ કે પારસ બે કેમ તો એને સમજો તું ની કોઈ એવા ના થવા જોઈએ તારે ખબર હે ને ફટાફટી કરતી હતી તને ફટાફટી કરતી પારસનું જીવન અમે ના હોય એટલે ભીને મારે કેમ કે અમે ના હોય ને હું એટલે ભેગું રાયડું મારી તારી છે ને તારે તારી માને તારી જરૂર નથી હવે ધરાય મને પાડી નહીં ખબર પડે વાઈન લાગે ને એમાં વધારે દૂધ હોય છે ઓલી તો મારવાડી કાઢે એ તો ખબર ગમે જાય એટલે મારવા દોડી જ જાય પારસ ને તેમ નામ પકડી કાઢી એટલે ધોય એટલે જ એવું છે બધા જો પાણીપુરી ખાય છે પારસભાઈ કેમ બેઠા જોયું છે હાલો બધા પાણીપુરી ખાવા કા જો અમારાથી એટલી નથી બનતી આવી રીતે થાળીમાં બનાવી લઈ ગઈ સાંભર બનાવી પછી પાણીપુરી ખાધી અને હવે ને સાંભર ખાવી કુહારનું શાક ખાધું ખાધી અમારે છે ઢોકરીઓ અહીંયા નહોતું ને ઓલા ઘરે હતું ને એટલે થાળીમાં આવી રીતે બધા આપણે કાયદેસર ઉતરી